बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। मुझे इस बात की खुशी नहीं है कि आज मेरा जन्मदिन है। सही है। मुझे इस बात की खुशी है कि आज मेरे दर्द भरी जिंदगी का 1 साल और खत्म हो गया है। તો પહેલાં તો તેમને બર્થડેની શુભકામનાઓ અને મારા ભાઈ ડાન્સમાં આગળ આવે। તે અમારા આ છોટું મિત્ર એટલે કે જિજ્ઞાસુભાઈ આજે અમારી શોપે વિઝિટ કર્યા છે। ભગવદ્ ગીતાનો શ્લોક છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મુક્તિ ઈચ્છાસ્મિ મા સૂચે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધા ધર્મનો ત્યાગ કરી અને મારી શરણમાં આવ, હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ। હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી, મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું। સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને આજે હું ખૂબ ખુશ છું। શું કામ ખબર છે? કારણ કે આજે છે મારા ખાસ એવા મિત્ર અને ઓલવેઝ ઇન વન ફ્રેમ, હંમેશા મારી સાથે રહેતા હોય એવા ભાઈ શ્રી સંતોષભાઈ બાંભણિયાનો જન્મદિવસ હોય તો સંતોષભાઈ સીતારામ, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। હંમેશા હસતા રહો, ખુશ રહો અને હસાવતા રહો, ડાન્સ કરો, ખૂબ પ્રગતિ કરો અને તમારી જિંદગીમાં જે સપના છે એ પૂરા કરો। અને એક વસ્તુ મારે એમ પૂછવી છે કે તમારા વર્ષ કેટલા થયા? અત્યારે 25 વર્ષ થયા। ઓ માય ગોડ, 25 વર્ષ થયા તો હવે નાચી લેવું પડે એવું મને એમ લાગે છે કે હવે નાચવાનો ટાઈમ થઈ ચૂક્યો છે। તો ભાઈ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ એન્જોય કરો અને પાર્ટી આપો। હંમેશા આવા તમારા બર્થડે આવતા રહે। અને તમારે શું આમ જીવનમાં તમારા સપના શું છે? જીવનમાં તો બસ એક જ સપનું છે, શું? દુકાન પછી એ તો ભાઈ બધાનો વારો આવવાનો છે। સમય કોઈને ન મૂકે, સમય બલવાન નહીં, પુરુષ બલવાન। બરાબર ને? તમે કઈ કયો યાર, તમારો બર્થડે છે યાર। આપણે કેટલામાં ભણતા ત્યારે ભેગા હતા? 7-8 નહીં, આપણે ક્યારે દોસ્તી થી? 9 માંથી દોસ્તી થી। 9 તો આડે ભણતા પણ દોસ્તી થઈ પહેલાની છે। એમ છે ને? તો અમે આમ નાનપણના દોસ્ત છે અને સંતોષભાઈ જિંદગીમાં ખૂબ સ્ટ્રગલ કરે છે અને હું પણ સ્ટ્રગલ કરું છું। તો મારા આમ ધ્યાન દેજો થોડુંક। મારા મું પણ આપજો। ચાલો તો હવે શોપે નીકળીએ। हरिओम, कैसे हो भाई? ठीक हूँ। ठीक है ना? क्या लेने आया है? मैगी। मैगी तो ठीक है, इस बार मैगी लेने आया है, वरना कुछ और ही लेने आता है। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। आज पापा बर्थडे बोला आज એનું એનું ફોર્મ જોઉં, તમે કેટલો ફોર્મમાં છે એના, આમ ચહેરાની ખુશી જો ડેઈલી કરતા આજે જો बताओ तो चेहरा ની ખુશી તારી। मुझे इस बात की खुशी नहीं है कि आज मेरा जन्मदिन है। सही है। मुझे इस बात की खुशी है कि आज मेरे दर्द भरी जिंदगी का 1 साल और खत्म हो गया है। नसीब नहीं આવશે સંતોષ, હજી બોલ આવશે બધું જોજે હવે હજી આવશે। અમારા આ છોટું મિત્ર એટલે કે જિજ્ઞાસુભાઈ આજે અમારી શોપે વિઝિટ કર્યા છે। એ 12 ભણે છે, સેન્ટ જોસેફ ના કેટલામાં? 8મું આવ્યું। 8માં આવ્યો એમ ને? હમણાં વેકેશન હા। કેમ છે? ખાલી એન્જોય જ કરતા હોય? મસ્ત છે, મજા આવે આની સાથે। સવાર પડે એટલે જ્યોતિષભાઈને ત્યાં તો આપણે નાસ્તો કરવા માટે જતા હોઈએ છીએ, પણ જ્યોતિષભાઈ પણ અવારનવાર અમારી શોપે આવે છે શોપિંગ કરવા માટે। ભાઈ ઘણીવાર શૂઝ લઈ જાય છે, કપડાં લઈ જાય છે અને હમણાં પણ એમને પેન્ટ ને બધું લીધું છે। તો અમે એમની શોપે જઈએ તો એ પણ અમારી શોપે આવતા જ હોય છે। તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો ને આ સંતોષ જો આજે બર્થડે છે ને એટલે મારે એને કાંઈ કહેવાતું નથી, શટર બંધ કરી દીધું। બોલો। હા વાંધો નહીં, શટર ઉપર નહીં યાર, નહીં મેર આવે। સંતોષ ઉપર ને આટલી જગ્યામાંથી મારે કમર નહીં નથી જોવું। પેલા તું આવી તો જા પછી બતાવું ને। સીતારામ બોલ પેલા। શોપે જવાનો ટાઈમ થયો છે અને ફરીથી વરસાદ ચાલુ છે ધીમે ધીમે। હમણાં સવારે બહુ તડકો હતો અને હમણાં ફરીથી વાદળછાયું વાતાવરણ થયું છે અને વરસાદ ઝરમર આવી રહ્યો છે। આજે સંતોષભાઈનો બર્થડે છે તો હમણાં તો અહીંયા છે નહીં, તો આપણે ગણપતભાઈને પૂછીએ એમના ભાઈને
કે તેઓ સંતોષભાઈને કઈ રીતના વિશ કરવા માંગે છે. ગણપતભાઈ, આજે સંતોષભાઈનો બર્થડે છે તો તમે શું કહેવા માંગો છો? તો પહેલાં તો તેમને બર્થડેની શુભકામનાઓ, અને મારા ભાઈ ડાન્સમાં આગળ આવે અને તે દુનિયામાં એવો સર્વશ્રેષ્ઠ ડાન્સર બને કે જે માઇકલ જેક્સનની સાથે તેનું નામ જોડાય અને તે ખૂબ ખૂબ આગળ વધે ડાન્સમાં, તેવી મારી શુભેચ્છાઓ છે. તો હેપી બર્થડે સંતોષ, હેપી બર્થડે ટુ યુ. આપ બીજો હજારો સાલ દ્વારકાધીશ આપની સારી ઈચ્છા પૂરી કરે. બસ. મહેશભાઈ, તમારું શું કેવું છે? બર્થડે તો વિશ કરો સંતોષભાઈને, સારું લાગે. સંતોષભાઈનો બર્થડે છે ને, જો બધા તમે કઈ રીતના બધા વિશ કરે છે, બધા હેપી છે. તો સંતોષભાઈ, તમને કેટલી શુભકામનાઓ મળી રહી છે યાર. તમે યાર મિત્રોની કદર કરો યાર સંતોષભાઈ. સંતોષભાઈ શોપે થોડા લેટ આવવાના છે એટલે હું પહોંચી ચૂક્યો છું શોપે. લેટ્સ ઓપન. ગોપાલભાઈ આવ્યા છે અહીંયા. ગોપાલભાઈ, આજે સંતોષભાઈનો બર્થડે છે તો તમે કંઈક વિશ કરો સંતોષભાઈને. સંતોષભાઈ અહીંયા નથી પણ આવશે, તમે વિશ કરો સંતોષભાઈને મારા તરફથી, પરિવાર તરફથી, જોરથી થોડું, અને ભગવાન તરફથી હા. જન્મદિવસની હાર્દિક શુભકામના. ખૂબ તરક્કી કરે, ખૂબ પૈસા કમાય, ખૂબ આગળ વધે એવી ભગવાન પાસે શુભકામના. અને દ્વારિકા વાળો એને ખૂબ ખુશ રાખે. તમે કાલે ભગુડા ગયા હતા તો ભગુડાનો પ્રોગ્રામ કેવો હતો એ મને કહો. ભગવાનના પ્રોગ્રામની તો શું વાત કરું, કેમ કે ત્યાં તો ભાઈ માં હોય, માના પ્રોગ્રામમાં જાય એટલે આમ આનંદ થઈ જાય. એક પાર્સલ આવી રહ્યું છે, ઘણા સમયથી મંગાવ્યું હતું. અને ભાઈ ઓ આવું પાર્સલ આવી રહ્યું છે, એક પંજાબથી એક આવવાનું હતું, ટી શર્ટનું છે. તો જોઈએ કે તમને પણ બતાવું, હમણાં ઓપન કરું ને એટલા માટે. તો ફાઇનલી આ પાર્સલ આવી ચૂક્યું છે. કેટલા દિવસ છે? આ 3 તારીખનું મંગાવેલું હતું અને આજે થઈ 12 તારીખ થઈ. પંજાબથી આવ્યું છે. ટી શર્ટ છે આમાં, જોઈએ હવે ઓપન કરીએ. આજે સંતોષભાઈનો બર્થડે છે એટલા માટે થઈ અને એમને આ શર્ટ ખૂબ પસંદ હતો, એટલા માટે થઈ અને હું એમને ગિફ્ટમાં શર્ટ આપવાનો છું. જ્યારે અમે જવાના છે, હજુ કેક કાપવાના છે, ત્યારે હું ભાઈને આ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો છું. એટલા માટે થઈ અને આપણે આમાં પેક કરી અને રાખી દઈએ. સીધું સરપ્રાઈઝ દેવાનું છે ભાઈને. સંતોષભાઈ યાર એક નંબર લખી નાખીએ આપણે. હેપી બર્થડે ડાન્સર. બર્થડે ડાન્સર. અને હસતો રે હંમેશા. ભાઈના ગિફ્ટ દેવાનું છે. પાર્ટી આપો, આમ નો હાલે ભાઈ. પાર્ટી બર્થડે ની ચાલો ને, આપણે તૈયાર જ છે. હાલો ભાઈ, સંતોષભાઈ બર્થડે ની પાર્ટી આપે. જયદેવભાઈ તૈયાર ને? ચલો શોપ ક્લોઝ કરો, હાલો. પાર્ટી યો બ્રો. તો ફાઇનલી આપણે સંતોષભાઈ પાર્ટી આપી રહ્યા છે. તો જવાનું છે આપણે શ્રીરામ ચાઇનીઝમાં અને ત્યાં ભાઈની પાર્ટી કરવાની છે અને ભાઈનો બર્થડે ઉજવવાનો છે. ચલો તો શોપ કરી રહ્યા છે ક્લોઝ. પ્લીઝ સ્વિચ ઓફ ઓલ લાઇટ. સંતોષભાઈ અને બધા મિત્રો ત્યાં પહોંચી ચૂક્યા છે અને હું અને મિલનભાઈ જઈ રહ્યા છે કેક લેવા માટે, કારણ કે કેકનો ઓર્ડર આપી દીધો છે અને લગભગ તૈયાર છે, એટલા માટે થઈને લેવા માટે જઈ રહ્યા છે. ક્યાં કરાવે કેક આવે છે, અંદર છે. આ છે ને રસમલાઈ? ઓકે ભાઈ, લખવાનું જો હું લખી નાખું? કોણ આપી દે મને? હાલશે. શું લખું? ડાન્સર લખ નાખો ને. CER ને? હા CER. ઓકે ચલો, કેક તૈયાર છે. ચાલો ચાલો ભાઈ, ઓર્ડર આપો. શું છે ભારતભાઈ? શાંતિ? ડબલ ટેબલ કરવા પડીએ ભાઈ. એટલે કાંઈ એવું નહીં થાય, ડબલ ટેબલ ખાલી કરી નાખીએ.
भाई का बर्थडे भाई का बर्थडे भाई का बर्थडे आज मेन भाई का बर्थडे संतोष भाई का बर्थडे आज એટલા બધી છે લા આપણે ભાઈ ફૂલ પેટ હો છે ને જેટલું જમવું એટલું આજે નો લિમિટ ને લિમિટ ક્રોસ એવું ન થવું જોઈએ કે આજે આ રહી ગયું ચિંતા કોઈ વસ્તુની નહીં કરતા ચિંતા ચિંતા સમજ છે મેંડીભાઈ છે ને ગોપાલભાઈ બેઠો ને અલગ જ એટલે હું લગન નું નહોતું હા એમ જ તમે અહીંયા કઈ નવડા થોડા છે નહીં ભાઈ હમણાં ઘડીક રહેવા દે કેમ કે આમાં પણ મારે કોપીરાઇટ આવી જાય યુટ્યુબમાં પછી વગાડજો હું કહી તમને એક લગન બીજી બોલાઈ છે birthday to you, happy birthday to you, happy birthday dancer selo santosh. હાલો એટલે કે લાઈન માં આવી જાવ Happy birthday ભાઈ. હેપી બર્થડે શું ફાઇલ છે હા જે તમને યોગ્ય લાગે એ બધું કહી દો ગોપાલભાઈ બર્થડે કયો પેલા બર્થડે જયદેવ માઈ પીકી ને મને જરાક જ આપજો અને એમનો બર્થડે હોય અને કેક ખવડાવતા હોય ત્યારે ખાઈ લેવાનું એમાં જોઈને એ ખાની આમ છે સંતોષભાઈ નો ગિફ્ટ સંતોષભાઈ ને ગિફ્ટ આપ્યું છે મેંડીભાઈ તારીફ કરો ને મને કઈ સંતોષભાઈ ને મેંડીભાઈ ને ગિફ્ટ આપ્યું છે શું છે એ ખબર નથી પેન્ટ છે કે ટી શર્ટ છે કાંઈક છે બે ખોલતો ખરા કેમ કે થેલી બ્રાન્ડ ની મેં જોઈ લીધી ને હા છે ભાઈ બ્રાન્ડ ની થેલી હે સારું છે ને વાહ બ્લેક ટી શર્ટ કેટલા સમયથી લેવા માંગતો હતો અને મેંડીભાઈ આપવા દીધો ઓકે ઓકે ધન્યવાદ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તને કેવું લાગ્યું સંતોષભાઈ ની બર્થડે પાર્ટી સારું લાગ્યું ને જયદેવમાં અમને પહેલી વાર જોઈન કરે છે અને ગોપાલભાઈ તમે કઈક કયો બોલાતું નથી તો ફાઇનલી આજે સંતોષભાઈનો બર્થડે હતો તો સંતોષભાઈને બધાએ ખૂબ વિશ કર્યા અને આજે બહાર જમવાનું હતું સંતોષભાઈ તરફથી પાર્ટી હતી તો એન્જોય પણ કરી અને સંતોષભાઈ ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને જાફરાબાદ અને હું તો કહું છું ડાન્સમાં ખૂબ આગળ વધે પરંતુ હવે એમના ઉપર છે કે એમને શું કરવું છે સંતોષભાઈ હેપી બર્થડે થેન્ક યુ ભાઈ થેન્ક યુ બધાને થેન્ક યુ બધાને થેન્ક યુ કહે છે સંતોષભાઈ તો ફાઇનલી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હસતા રહો ટેન્શન ના લ્યો બધું થઈ જશે થેન્ક યુ સો મચ